टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જેનોના અંત છે કે ન તો આરંભ છે, એવા મહાદેવના ભક્તો અત્યારે હેરાન થઈ ગયા છે. તેઓ પૂરી શ્રદ્ધાથી તેમના દર્શન કરવા માટે પહોંચ્યા, પરંતુ બાબા તો ગાયબ થઈ ગયા. ભક્તો અપશુકનની આશંકા કરવા લાગ્યા. તેમને લાગ્યું કે નક્કી કંઈક ખરાબ થવાનું છે, કેમ કે બાબા નારાજ થઈને ભક્તોની નજરથી દૂર થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો લખવા લાગ્યા કે જાણે મહાવિનાશનો સંકેત મળી ગયો છે. અમે અમરનાથ યાત્રાની વાત કરી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બરફથી કુદરતી રીતે બનેલા શિવલિંગના દર્શન કરવા માટે લાખો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. 29મી જૂને અમરનાથ ગુફામાં પ્રથમ પૂજા થઈ. એ સમયે આ શિવલિંગનું કદ 12 ફૂટનું હતું. એ સમયે પ્રથમ પૂજામાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ થયા હતા. આમ તો પ્રથમ પૂજાના 4 દિવસ પછી વિધિવત રીતે યાત્રાનો આરંભ થયો. 3જી જુલાઈએ ભાગ્યશાળી ભક્તોએ ગુફામાં પ્રવેશ કર્યો. તેમણે શિવલિંગના દર્શન કર્યા. દર્શન કરતી વખતે તેમને અચરજ થયું, કેમ કે હજુ યાત્રાના પહેલા 4 દિવસમાં જ શિવલિંગ પીગળવા લાગ્યું. એમ છતાં પણ એ લોકો ભાગ્યશાળી હતા કે તેમને શિવલિંગના દર્શન થયા. એ પછી શિવલિંગ સતત પીગળવા લાગ્યું. 4 દિવસમાં તો 90% જેટલું શિવલિંગ પીગળી ગયું. ભક્તો આ સ્થિતિ જોઈને હેરાન થઈ ગયા છે. અમરનાથ યાત્રા 57 દિવસની હોય છે અને માત્ર એક જ અઠવાડિયામાં શિવલિંગ પીગળી ગયું છે. તમે વિચાર કરો કે આ વર્ષે અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોએ તો રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ તો રસ્તામાં છે, જેમાંથી અનેક લોકોએ બાબાના દર્શન કરવાની માનતા માની હશે. અને કે આ યાત્રા માટે ઉધાર રૂપિયા લીધા હશે. તેમને ખબર પડી હશે કે શિવલિંગ પીગળી ગયું તો તેમનો કેટલો મોટો આઘાત લાગ્યો હશે. જોકે થોડાક જ દિવસોમાં શિવલિંગ પીગળી ગયું હોવાની વાત કંઈ નવી નથી. 2018માં 29 દિવસમાં, 2020માં 38 દિવસ, 2022માં 28 દિવસ શિવલિંગ પીગળ્યું હતું. 2023માં 47 દિવસમાં, 2024માં 7 દિવસ, જ્યારે 2025માં માત્ર 10 દિવસમાં શિવલિંગ પીગળી ગયું હતું. આ સ્થિતિને લઈને મહાદેવના ભક્તોને અનેક સવાલો થઈ રહ્યા છે. એટલે જ આજે અમે બરફથી બનતા શિવલિંગની તમામ વિગતો તમારી સમક્ષ રજૂ કરીશું. શિવપુરાણમાં આ ગુફાનો ઉલ્લેખ છે. એમાં લખવામાં આવ્યું છે કે ભગવાન શિવ પાર્વતી માતાને અમરકથા કહેવા માંગતા હતા, જેના માટે તેઓ અમરનાથની ગુફા તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમણે ઘણા બધાનો ત્યાગ કર્યો, કેમ કે તેઓ માત્ર પાર્વતી માતાને જ અમર બનવાનું રહસ્ય કહેવા માંગતા હતા. એટલે સૌથી પહેલાં તેમણે પહેલગામમાં પોતાના વાહન એવા નંદીનો ત્યાગ કર્યો. થોડીક દૂર ચાલ્યા બાદ ભગવાન શિવે ચંદ્રનો ત્યાગ કર્યો. એ જગ્યા ચંદનવાડી તરીકે જાણીતી છે. એ જ રીતે ભગવાને વાસુકી નાગ, ગંગા અને ભગવાન ગણેશનો પણ ત્યાગ કર્યો. ભગવાન ગણેશને મહાગુણ પર્વત પર છોડીને મહાદેવ આગળ વધ્યા. તેમને જોવાની જવાબદારી સોંપવામાં આવી હતી કે કથાની વચ્ચે કોઈ પણ ગુફામાં પ્રવેશ ન કરે. આ જ કથાના લીધે અમરનાથ ગુફાનું ખૂબ જ મહત્ત્વ છે. અનેક ગ્રંથો અને ઐતિહાસિક પુસ્તકોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે 12મી સદીના ઇતિહાસકાર કલ્હણે લખેલા ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણીમાં પણ અમરેશ્વર યાત્રાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસકારો માની રહ્યા છે કે આ જ અમરેશ્વર યાત્રા એટલે આજની અમરનાથ યાત્રા. રાજતરંગીણી કાશ્મીરનો સૌથી મહત્ત્વનો ઐતિહાસિક ગ્રંથ છે. કલ્હણે લખ્યું છે કે 1લી સદી ઈસવીસન પૂર્વે આસપાસના રાજા સંધિમતી બરફથી બનેલા શિવલિંગની પૂજા કરી રહ્યા હતા. એટલે કે તમે સમજો કે હજારો વર્ષોથી એની પૂજા થતી રહી છે. પરંતુ છેક હવે બાબા બરફાની નારાજ થઈને પીગળી રહ્યા છે, જેનું કારણ સમજવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે. આ શિવલિંગ પીગળવાના કારણો સમજવા માટે પહેલાં તો એ જાણવું પડે કે આ શિવલિંગ કેવી રીતે રચાય છે. દરિયાની સપાટીથી આશરે 13,000 ફૂટની ઊંચાઈએ અમરનાથ ગુફા આવેલી છે. આ પવિત્ર ગુફાની ઉપર 12 માસ બરફથી ઢંકાયેલા પહાડો છે.
ઉનાળો બેસતા જ જ્યારે પહાડો પરનો આ બરફ ધીમે ધીમે પીગળવા લાગે છે ત્યારે એનું પાણી પથ્થરોની તિરાડોમાંથી ગળાઈને એકદમ શુદ્ધ સ્વરૂપમાં આ ગુફાની છત સુધી પહોંચે છે. ગુફાની અંદરનું તાપમાન ખૂબ નીચું હોય છે. અહીં તાપમાન -ડિગ્રીમાં હોય છે, એટલે જ છત પરથી ટપકતું પાણી નીચે પડતાની સાથે જ થીજી જાય છે. પાણીના ટીપાં એક જગ્યાએ સતત પડવાથી બરફ નીચેથી ઉપરની તરફ જામતો જાય છે અને ધીમે ધીમે એક ભવ્ય શિવલિંગ બને છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ શિવલિંગના કદનો સીધો સંબંધ ચંદ્રની કળાઓ સાથે જોડાયેલો છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરીને જેમ જેમ ચંદ્ર ખીલે છે તેમ તેમ આ શિવલિંગ પણ પોતાના પૂર્ણ કદમાં આવે છે અને શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન સુધીમાં એ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. એવા દિવ્ય આકારમાં પ્રગટ થાય છે. એના પછી શિયાળો બેસતા અને વાતાવરણ બદલતા એ આપોઆપ અંતર્ધ્યાન થઈ જાય છે. હવે મૂળ સવાલ એ છે કે આ વખતે શિવલિંગ કેમ થોડાક દિવસમાં પીગળવા લાગ્યું? એના માટે આપણે બધા જ જવાબદાર છીએ. છેલ્લા 2 દશકથી પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. 12 થી 15 વર્ષ પહેલાં અમરનાથની યાત્રા કરવી ખૂબ મુશ્કેલ હતી. સાંકડી પગદંડીઓ પર ચાલવું પડતું હતું. વળી કોઈ જાતની સુવિધાઓ ન હતી. ભોજન માટેની સામગ્રી સાથે રાખવી પડતી હતી. વળી એ સમયે અત્યંત ઠંડી પડતી હતી. હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે ભક્તોએ ખાસ ગરમ કપડાં પહેરવાની જરૂર નથી, કેમ કે અહીં એટલી ઠંડી પડતી જ નથી. તમે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે ભરખમ શબ્દો સાંભળતા હશો. જોકે એની સીધી અસર અહીં અનુભવાઈ રહી છે. અમરનાથની ગુફામાં સાક્ષાત એનો પુરાવો જોવા મળી રહ્યો છે. હવે એના કારણો પણ જોઈએ. અમરનાથની ગુફામાં શિવલિંગના દર્શન કરવા માટે સુવિધાઓ વધારવામાં આવી, જેના લીધે વધુને વધુ શ્રદ્ધાળુઓ અહીં આવવા લાગ્યા. તમે જુઓ કે વર્ષ 2007માં અહીં 1.7 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા. જોકે 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 4 લાખને પાર થઈ ગઈ. મૂળ સમસ્યા એ છે કે શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમરનાથની ગુફાની આસપાસનું આખું સ્વરૂપ જ બદલી નાખવામાં આવ્યું છે. જ્યાં કુદરતી માહોલ જોવા મળતો હતો ત્યાં હવે સુવિધાઓ અને વિકાસના નામે પ્રકૃતિ પર પ્રહાર થવા લાગ્યા. પહેલાં સાંકડી પગદંડી હતી, રસ્તાઓ માટીના હતા, એની જગ્યાએ હવે પહોળા અને પાકા રસ્તાઓ બનાવવામાં આવ્યા, જેના માટે સ્વાભાવિક રીતે પહાડોના હૃદય ચીરવામાં આવ્યા. આ પહેલાં પહાડોની નીચે જ લંગરો ચાલતા હતા, એની જગ્યાએ લંગરો છેક ગુફાની નજીક ધમધમવા લાગ્યા. પહેલાં પંચતરણીથી ગુફા સુધીનો માર્ગ પહાડોવાળો મુશ્કેલ હતો. અહીં હિમશિખરોમાંથી પાણી વહેતું હતું. હવે આ જગ્યાએ સોલાર સ્ટ્રીટવાળી લાઇટ્સ અને વીજળીની લાઈનો જોવા મળી રહી છે. જ્યાં પહેલાં પહાડો પરનો બરફ ચમકતો હતો, પરંતુ હવે પહાડોનું એ આવરણ હવે છીનવી લેવામાં આવ્યું છે. તમે વિચાર કરો કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય તો તાપમાન તો વધી જ જાય. માણસનું શરીર સતત ગરમી છોડતું હોય છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો એક જ જગ્યાએ એકઠા થઈ જાય તો એ જગ્યા હીટરની જેમ કામ કરવા લાગે. વળી માણસોની સાથે હજારો વાહનો પણ ત્યાં પહોંચે છે. આ વાહનો પ્રદૂષણ ફેલાવે છે, તેનાથી પણ ગરમી વધી જાય છે. એટલું જ નહીં, લંગરોમાં ચાલતા સતત જે ચૂલાઓ હોય છે એ પણ ગરમી વધારી રહ્યા છે. આવા સંજોગોમાં ગુફાની આસપાસના પહાડો પરનો બરફ ઝડપથી પીગળવા લાગે છે. એટલે સ્વાભાવિક રીતે ગુફામાં રહેલું શિવલિંગ ઝડપથી પીગળવા લાગે. આખો વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. વાસ્તવિકતા એ છે કે માણસોની સતત અવરજવરે ગુફાની અંદરના વાતાવરણને જ બદલી નાખ્યો છે. હજી તો વિકાસ કામ અટકતા જ નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે અને શેષનાગથી પંચતરણી વચ્ચે ટનલ બનાવવાની વાતો ચાલી રહી છે, જેના લીધે જ બરફથી બનતું આ શિવલિંગ પીગળી જવાનું જોખમ ખૂબ વધ્યું છે. હવે તમે જુઓ કે 12 થી 15 વર્ષ પહેલાં શિવલિંગનું કદ 18 થી 22 ફૂટનું રહેતું હતું. આજે એનું કદ 12 ફૂટ છે. વળી આ શિવલિંગ પણ હવે ઝડપથી પીગળી રહ્યું છે. હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક સમય એવો આવશે કે આ શિવલિંગ ગુફામાં જોવા જ નહીં મળે. એ માત્ર કથાઓમાં જ તમને સાંભળવા મળશે. આખી વાત પરથી પુરવાર થાય છે કે ક્યારેક સુવિધાઓ પણ દુવિધાઓ ઊભી કરતી હોય છે. શ્રદ્ધાળુઓની ભલાઈ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓના લીધે શિવલિંગ વધારે ઝડપથી પીગળવા લાગ્યું છે.